બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હેમાંગી શેઠે પીએચડી સંશોધનમાં મેળવી મોટી સિદ્ધિ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની પ્રતિભાશાળી સંશોધક વિદ્યાર્થીની હેમાંગી શેઠે વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। વનસ્પતિ શાસ્ત્ર વિષયમાં તેમણે રેડ મરીન એલ્ગીમાંથી સિલ્વર નેનો પાર્ટિકલ્સનું ગ્રીન ફેબ્રિકેશન અને તેના જૈવિક ઉપયોગ વિષય પર સફળતાપૂર્વક પીએચડી સંશોધન પૂર્ણ કર્યું છે। હેમાંગી શેઠ તલોદ સ્થિત શ્રીમતી એસ.એમ. પંચાલ સાયન્સ કોલેજ સાથે સંકળાયેલા છે। તેમણે દરિયાઈ શેવાળના ઉપયોગ દ્વારા પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ બચત પદ્ધતિથી સિલ્વર નેનો પાર્ટિકલ્સ તૈયાર કરવાની નવીન પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે। આ સંશોધન વૈજ્ઞાનિક જગતમાં મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ હેમાંગી શેઠે 1 નવેમ્બર 2021ના રોજ પીએચડી પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી માટે નોંધણી કરાવી હતી। લગભગ 4 વર્ષના સતત પરિશ્રમ, અભ્યાસ અને પ્રયોગો બાદ તેમણે 26 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે। તેમના સંશોધનમાં તૈયાર કરાયેલા સિલ્વર નેનો પાર્ટિકલ્સના વિવિધ જૈવિક ઉપયોગો અને આ અંગે મહત્વપૂર્ણ તારણો સામે આવ્યા છે। ખાસ કરીને કેન્સર વિરોધી સારવાર, નવી દવાઓની શોધ, જીવાણુનાશક ગુણધર્મો તેમજ પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ જેવા ક્ષેત્રોમાં આ સંશોધન ખૂબ ઉપયોગી બની શકે છે। હેમાંગી શેઠે તેમના સંશોધનના ભાવિ ઉપયોગ અંગે જણાવ્યું હતું કે ગ્રીન પદ્ધતિથી તૈયાર કરાયેલા સિલ્વર નેનો પાર્ટિકલ્સ ભવિષ્યમાં કેન્સર સારવાર માટેની ક્લિનિકલ ટ્રાયલ્સ, નવી ઔષધિઓના વિકાસ તેમજ ગંદા પાણીના શુદ્ધિકરણ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતી પરંપરાગત રાસાયણિક પદ્ધતિઓની સરખામણીએ ગ્રીન ટેકનોલોજી આધારિત આ સંશોધન વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી હોવાનું માનવામાં આવે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે પણ આ પ્રકારના સંશોધનોને વિશેષ પ્રોત્સાહન મળી રહ્યું છે। પ્રાંતિજની દીકરી હેમાંગી શેઠે પોતાના અથાગ પરિશ્રમ અને સંકલ્પ બળથી સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી સમગ્ર પ્રાંતિજ તાલુકા, સાબરકાંઠા જિલ્લા તેમજ શૈક્ષણિક જગતનું નામ રોશન કર્યું છે। તેમની આ ઉપલબ્ધિ બદલ શિક્ષણ જગત, વૈજ્ઞાનિક વર્તુળો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। મારું નામ ડોક્ટર હેમાંગી જે શેઠ છે। મેં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી બોટની સબ્જેક્ટમાં પીએચડી પૂર્ણ કરેલ છે। મારો રિસર્ચ ટોપિક દરિયાઈ લીલમાંથી સિલ્વર નેનો પાર્ટિકલ બનાવીને એને સમાજના અને હેલ્થ રિલેટેડ કાર્યોમાં કેવી રીતે હું એને ઇમ્પ્લિમેન્ટેશન કરી શકું એ રિસર્ચ મેં આ 2021થી 2026ના સમયગાળા દરમિયાન પૂર્ણ કરેલ છે। આ સમગ્ર રિસર્ચ વર્કમાં મારા ગાઈડ ડોક્ટર ચારુબેન વિજા ફ્રોમ એસ.એમ. પંચાલ સાયન્સ કોલેજ તલોદ એમનો સંપૂર્ણ ગાઈડન્સ મારી પાછળ બેક ટુ બેક રહેલો છે। જ્યાં અટક્યા, જ્યાં વર્ક દરમિયાન કોઈ મુશ્કેલી આવી તો અમને પૂરેપૂરું ગાઈડન્સ પ્રોવાઈડ કરેલ છે અને મોટિવેશન અને બધું આપીને અમને આ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે। એ સિવાય મારા માતા પિતા, મારા કલીગ્સ, મારા પીએચડીના બીજા કલીગ્સ અને મારા ફ્રેન્ડ્સ, આ બધા લોકોએ મને આખી આ પીએચડીની જે સફર છે એની અંદર ખૂબ સારો એવો ફાળો આપ્યો છે। એમને મને મોટિવેટ કરીને ક્યાંય લો ફીલ થાય તો એ લોકો મને ચીયરઅપ કરતા હતા અને હંમેશા એ લોકોએ મને એક જ વસ્તુ કહી છે કે તું કર, અમે બધા તારી જોડે જ છીએ। તો હું એ બધાનો આભાર વ્યક્ત કરું છું। આગળની જર્નીમાં મારો એવો ગોલ છે કે હું જીપીએસસી ક્લાસ 2 આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ ક્રેક કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર બનું અને શિક્ષણના કાર્યક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકું, એઝ વેલ એઝ રિસર્ચમાં બી હું પોતાનું યોગદાન આપી શકું રિસર્ચ ગાઈડ તરીકે ઇન ફ્યુચર। અને આ જે રિસર્ચ મેં કર્યું એમાં ઇમ્પ્લિમેન્ટેશન આગળ જે કરવાનું થાય છે, જેમ કે એન્ટી કેન્સર એક્ટિવિટી છે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ છે, તો એ બધા માટે જે ડિવાઇસ બનાવવાના થાય છે અને એન્ટી કેન્સર માટે જે ક્લિનિકલ ફર્ધર રિસર્ચ કરવાનું થાય છે એમાં હું આગળ વધવા માંગુ છું। થેન્ક યુ। દીકરીએ જે પીએચડી પૂર્ણ કરેલ છે, આમ તો મારા ફાધરની ઈચ્છા હતી ડૉક્ટર બનાવવાની એમડી સાયન્સમાં, પણ અમારા ઘરની અંદર મેં એને ઇન્ટરવ્યૂ લઈ જવા માટે પ્રયત્ન પણ કરેલા મેડિકલ સાયન્સમાં, પણ ત્યાં ઇન્ટરવ્યુમાં ગઈ સીટ પણ હતી, પણ છતાં એને એ મેડિકલ સાયન્સ પસંદ ન કર્યું, પણ એના સાહિત્ય ડૉક્ટર વર્ષોથી નિયમ હતો કે મારે સાહિત્ય ડૉક્ટર બનવું અને લાઈન સાચવી રાખવી છે, છતાં હું એક શિક્ષક તરીકે
પછી હું બળજબરી કરું, મેડિકલમાં જાય ખરી પણ એનું કોઈ અર્થ નહીં. પછી મેં વિચાર્યું ચલો એની ઈચ્છા છે એ પ્રમાણે એ આગળ વધે, એમાં મને કંઈ વાંધો નથી. એ સમજીને મેં એને PhD કરવા માટે છૂટ આપી. BSc કર્યું, BSc પછી MSc પૂર્ણ કર્યું, MSc પૂર્ણ કરી PhD ની ડિગ્રી એને શેઠ કુટુંબનું અને સમાજનું ગૌરવ બહુ જ વધાર્યું. એ બદલ મને ખૂબ ખૂબ અભિનંદન મારી દીકરીને હું આપું છું. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.